સીતારામ બધાને. આજનો મારો પોઝિટિવ થોટ છે, પોતાની જાતને ઇમ્પ્રૂવ કરો, કોઈને પ્રૂફ નહીં. મિત્રો, ભગવાને આટલું સરસ જીવન આપ્યું છે તો લાઈફમાં કંઈક કરીને જાઓ. મિત્રો, આપણે આપણા ખુદમાં કંઈક ફેરફાર કરી શકશું, બીજામાં નહીં. તો છે ને, તમે ખુદ માટે એટલો ટાઈમ આપો, એટલા તમે ચેન્જ થઈ જાઓ ને કે લોકો એમ કહે કે આમનામાં કેટલો બદલાવ આવી ગયો છે. તમારી જાતને છે ને એટલી મજબૂત બનાવો ને તમે કે લોકો તમારું નામ લેતા થવા જોઈએ. અને તમારી સોલ જે છે એને એટલી પ્યોર કરો ને કે તમે બીજાને સારું આપી શકો. અને દુનિયામાં તમે એને ગમે તે કામ કરો, તમે કાં તો સફળ થશો અને કાં નિષ્ફળ થશો. જો સફળ થશો તો લોકો એમ કહેશે તો અમને તો ખબર જ હતી કે આ લાઈફમાં કંઈક કરવાનો છે. અને જો નિષ્ફળ થશો તો લોકો એમ કહેશે કે અમને તો ખબર જ હતી કે આનાથી નહીં થાય. પણ જ્યાં સુધી તમે સફળ નહીં થાવ ને ત્યાં સુધી તમારી જાતને તમારે ઇમ્પ્રૂવ કરવાની. અને હંમેશા હે ને યાદ રાખવું, તમે પોતાની વેલ્યુ છે ને વધારો તમારી નજરમાં, બીજાની નજરમાં નહીં. તમારી નજરમાં તમે વેલ્યુ વધારશો ને તો બીજા ઓટોમેટિક તમારી વેલ્યુ કરશે. અને જ્યાં સુધી તમારી વેલ્યુ ના વધે ત્યાં સુધી છે ને તમે મહેનત કરતા રહ્યો. અને તમારી વેલ્યુ જ્યાં ના હોય ને એવા લોકો સાથે ના રહો. તમે તે લોકોને થી દૂર થઈ જાઓ અને તમારું ફોકસ છે ને બીજાનામાં નહીં, પોતાની જાતને અપડેટ કરવામાં હંમેશા રાખજો. આટલી વસ્તુ મગજમાં આપણે ઉતારવાની છે. અને હરેક વ્યક્તિમાં મિત્રો કંઈક ને કંઈક ટેલેન્ટ છે. ભગવાને આપણને બનાવ્યા છે તો મિત્રો ભગવાન કોઈ નબળી વસ્તુ નથી બનાવતા, એ વાત કન્ફર્મ છે. તો આપણને બનાવ્યા છે તો આપણે દુનિયાને કંઈક સારું જ આપવું ને. હસતા મોઢે હસતા ચહેરે ભગવાન જે પણ પરિસ્થિતિ આપે ને એનો આપણે સામનો કરવાનો છે, પણ હસતા ચહેરે અને પોઝિટિવ રહીને. તમારી ખુશી એને હંમેશા તમારા હાથમાં હોવી જોઈએ, બીજાના હાથમાં નહીં. કોઈને કોઈ માટે સારું દેખાવું એવું જરૂરી નથી. આપણે અને ઉપરવાળા પાસે આપણે સારા હોવા જોઈએ. બીજી કોઈ વસ્તુ મેટર નથી કરતી. આપણે આપણી નજરમાં હંમેશા સારું રહેવાનું, દુનિયાની નહીં. અને બધાય છે ને એના પોતપોતાના અનુભવ પ્રમાણે તમને કહેશે. ભગવાને તમને આટલી સરસ જીવન આપ્યું છે મિત્રો, તો પોતાની જાતને પ્રૂવ કરી અને એટલા સારા બનો કે લોકો તમારા જેવા બનવા માગે. અને તમે પોતાના કાર્ય હંમેશા હે ને એટલા સારા કરો ને કે કેમ કે ભગવાન તમારી ભૂલ થાય ને તો તમને માફ કરી દેશે. મિત્રો, એટલા સારા કર્મ કરો ને કે ભગવાન કે ના કોઈ વ્યક્તિ એને બનાવ્યું. કારણ કે ભૂલ તમારી ભગવાન માફ કરી દે, પણ તમારા કર્મ છે ને એ તમારે પોતાએ જ ભોગવવા પડશે. એટલા માટે લાસ્ટમાં હું એટલું કહીશ મિત્રો કે अपने आप को इतना अच्छा बनाओ कि લોકો કહે આપકો કે મેં આપ જૈસા બનના ચાહતા હું. એવી તમે તમારી જાતને ઇમ્પ્રૂવ કરો, એટલા સારા બનો તમે. અને થેન્ક યુ મને જોવા અને સાંભળવા બદલ. નેક્સ્ટ ટોપિકમાં બીજો સારો એવો વિડીયો લઈને આવું છું. અને મારી યુટ્યુબ ચેનલ છે જેને તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને મારા ઇન્સ્ટા અને એફબીમાં પેજ છે જેને તમે શેર અને ફોલો કરજો. અને પોતાની જાતને ઇમ્પ્રૂવ કરજો, બીજાને પ્રૂફ નહીં. થેન્ક યુ ઓલ ઓફ યુ.